વાત હવે વરસાદની કે જ્યાં સુરતના પલસાણામાં 32 ગંગા ખાડીના પૂર ઘૂસી ચૂક્યા છે અને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અંદર પણ પૂરના પાણી ઘૂસ્યા હોવાની વિગતો મળી રહી છે। અહીંના બલેશ્વરમાં ઘૂંટણ સમાણા પાણી છે। તસવીરોમાં જુઓ કે આખરે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા રોજગાર ધંધા થઈ ગયા છે ઠપ। કારીગરોને ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઇન્ડસ્ટ્રીઝનું પરિસર છે અને આપ જુઓ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। આખરે કામ કરવા માટે કારીગરો અહીં પહોંચે કેવી રીતે તે સૌથી મોટી દુવિધા છે। દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો પાણીનું જાણે કે સામ્રાજ્ય છવાઈ ગયું હોય અને બધા જ રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે કારણ કે ખાડી પૂરના પાણી અહીં ઘૂસી ચૂક્યા છે। આ ઉપરાંત સરથાણા વાલમનગર ખાડીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મેયર દક્ષેશ માવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી ખાડીના પૂરની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો હતો। સુરતના મેયરનો આ સૌથી મોટો દાવો સામે આવી રહ્યો છે જ્યાં મહિના પહેલા ખાડી પૂર બાબતે રજૂઆત કરી હતી અને ઝીંગા તળાવ દૂર કરવા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી। ખાડી પૂર બાબતે તંત્ર એકબીજાને ખો આપતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। લોકોની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસ કરાતો હોવાનો મેયરે દાવો કર્યો। ચોમાસા પહેલા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી। સરકારને ખાડી પૂર બાબતે રજૂઆત કરીશું તેવો મેયર દાવો કરી રહ્યા છે। ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ખાડી પૂરની જે સ્થિતિ છે ત્યારે આ વર્ષે પણ સર્જાઈ છે। વર્ષો વર્ષ ખાડી પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। જે મીઠી ખાડી છે, ભેદવાડ ખાડી છે, તેની અંદર પાણીનો જે આવરો થતો હોય છે અને અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના જે મેયર છે દક્ષેશ માવાણી છે જે પાણી જે ભરાય છે જે ખાડી વિસ્તાર છે ત્યાં વિઝિટ કરી રહ્યા છે લોકો સાથે। કારણ કે જે પાણીની અંદર જે ખુદ મેયર છે તે લોકોને જે સમજાવી રહ્યા છે કઈ રીતની પરિસ્થિતિ છે, આખો પરિસ્થિતિનો જે ત્યાગ છે તે મેળવી રહ્યા છે। કારણ કે જે ભેદવાડ ખાડી હોય, જે મીઠી ખાડી હોય, સુરત શહેરની અંદર જે પસાર થતી હોય છે તેની અંદર જે રીતે મહત્વની વસ્તુ જે સામે આવતી હોય છે કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। સાહેબ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે, કઈ રીતના પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો? મોન્સૂનનો 33% જેટલો વરસાદ છેલ્લા 2 દિવસમાં પડી રહ્યો છે। અતિ ભારે વરસાદના હિસાબે કુદરતની સામે ઘણીવાર અમે લાચાર થઈ જતા હોય પણ તંત્ર ખડે પગે ઊભું છે। અત્યારે સુરતમાં વરસાદ બંધ છે પણ ઉપરવાસનો વરસાદ બારડોલી ને અમરોલીનો બારડોલી ને પલસાનો સ્ક્રેચમેન્ટ એરિયાનો 100 કિલોમીટર એરિયાનો જે વરસાદ પડે એ ખાડી માર્ગે સુરત આવતો હોય છે એટલે તે સીમાડા ખાડી અત્યારે પેરેલલ જઈ રહી છે એટલે આ વાલમનગર નીચામાં નીચો વિસ્તાર છે એટલે એના હિસાબે વાલમનગરનું જે પાણી છે અત્યારે ખાડીમાં લઈ નથી રહ્યું। ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી, કારણ કે ખાડી જે છે ડ્રેસિંગ થવું જોઈએ, ડ્રેસિંગ નથી થતું, આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાય। આપ પણ સુરતમાં રહો છો ને આપને પણ ખ્યાલ છે કે સુરતનો વરસાદ સુરતને ગ્રહણ કરવાની શક્તિ છે પણ ઉપરવાસનો વરસાદ સુરત માર્ગે ઉપરવાસનો વરસાદ ખાડી માર્ગે સુરત એનું પાણી આવી રહ્યું છે। દર વર્ષે આ રીતની સ્થિતિ ખબર હોય છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતો હોય છે તો છતાં પણ આ નિકાલ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી પાગલા કેમ નહીં? બળવંતભાઈ, હું આપને ફરી એકવાર કરું છું કે મોન્સૂનનો 33% જેટલો વરસાદ છેલ્લા 2 દિવસમાં સુરતમાં પડ્યો છે। કુદરત સામે ઘણીવાર લાચાર હોતા હોઈએ છીએ। એક સાથે 16 ઇંચ 2 દિવસનો વરસાદ સુરતમાં વરસી રહ્યો છે એના હિસાબે અને ઉપરવાસનો જો વરસાદ 10 ઇંચ જેટલો વરસાદ પડે તેનું બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે। ચોમાસા પહેલા એક પત્ર પણ આપણે કલેક્ટરને લખ્યો હતો કે ખાડીપુરની સ્થિતિ ન સર્જાય તેને ધ્યાનમાં લઈને મહત્વનું વાત, સુરત મહાનગરપાલિકા ડ્રેજિંગની કામગીરી આ વખતે નંબર 1 કરી છે પણ જ્યાં પાણી જઈ રહ્યું છે મીંઢોળા નદીમાં ત્યાં ઝીંગા તળાવ બનાવી દીધા છે। આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં 15 દિવસ પહેલા જ મિટિંગ કરી હતી। તમામ ઝીંગા તળાવ તોડી નાખવા કલેક્ટરશ્રીને આદેશ પણ આપ્યો છે। તૂટ્યા નથી જેવું કહી શકાય? ના, તૂટવાનું શરૂ છે। સાહેબ, આવનારા દિવસોની અંદર કઈ રીતે સરકાર પાસે રજૂઆત, કઈ રીતે આખું પ્લાનિંગ કરવામાં આવશે? આવનાર સમયમાં સરકારને મહાનગરપાલિકા દ્વારા અમે એક આયોજન રૂપે ઉપરવાસનું પાણી જે બારડોલી અને પલસાણાનું સ્ક્રેચમેન્ટનો એરિયાનું પાણી જો આવનાર સમયમાં હાઈવેથી ડાયવર્ટ કરવામાં આવે તો સુરત માટે એનો ઉકેલ સારામાં સારો મળી શકે છે તેવું સૂચન અમે રાજ્ય સરકારને કર્યું છે। જે રીતે રાજ્ય સરકારને જે સૂચન કર્યું છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદર બેસીને મેયર છે સતત જે વિઝિટ છે તે કરી રહ્યા છે, લોકો સાથે જે ચર્ચા કરી રહ્યા છે। કારણ કે
સુરત શહેરની અંદર જે ખાડી પૂરની જે સ્થિતિ સર્જાતી હોય છે ને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરતા નજરે પડી રહ્યા છે. સાથે સાથે મેયરે સ્વીકાર્યું છે કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં અને સાથે પોતે પણ એક કલેક્ટરને જે પત્ર લખ્યો હતો ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે ક્યાંક પાણી છે તે રોકાઈ જતું હોય છે, તેને ડિમોલેશન કરવા માટેની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી. એટલે કહી શકાય છેલ્લે જે તંત્ર જાગ્યું હતું તો આ સ્થિતિ કદાચ જે થઈ છે તે આટલા પ્રમાણમાં જે છે પાણી ન ભરાતે. ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની હવે પાલિકા તંત્ર કઈ રીતની કાર્યવાહી કરશે, કામગીરી કરશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV